નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે બાયોકેમિસ્ટ્રીમાં સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન, અગાઉ આપણે પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન છે એના વિશે જોઈ ગયા છીએ. તો આજના આપણા લેક્ચરમાં આપણે સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન વિશે જોઈશું. તો સિમ્પલ આપણે બ્રીફ આઈડિયા મેળવીએ કે સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન એટલે શું થશે, તો કે પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન છે એના કરતાં થોડું એવું કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે. ધેન સેકન્ડરી સ્ટ્રક્ચર છે એની અંદર મેઇનલી 2 ટાઈપ આપણને જોવા મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ છે આલ્ફા હેલિક્સ અને બીજું છે બીટા શીટ, કે આવા ટાઈપના બંને સ્ટ્રક્ચર આપણને સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન છે એના જોવા મળે છે. એન્ડ સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન છે એમાં શું જોવા મળે છે, તો કે એમિનો એસિડ છે એકબીજાને ટ્વિસ્ટ, એટલે કે બંને છે ટ્વિસ્ટ મોલેક્યુલર થઈને અને પેપ્ટાઇડ બોન્ડ ફોર્મ કરીને સ્ટ્રક્ચર એટલે કે સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન છે ફોર્મ કરે છે. તો એના આપણે મેઇનલી 2 ટાઈપ છે. ધેન હવે આપણે એક પછી એક વિશે ડિસ્કસ કરીએ. તો ફર્સ્ટ છે આલ્ફા હેલિક્સ. ફર્સ્ટ આપણે કયું આવે છે સેકન્ડરી સ્ટ્રક્ચરનું ટાઈપ છે તે આલ્ફા હેલિક્સ. તો આલ્ફા હેલિક્સ વિશે આપણે ડિસ્કસ કરીએ. તો આલ્ફા હેલિક્સ ઇઝ ધ મોસ્ટ કોમન સ્પાઇરલ સ્ટ્રક્ચર. કેવા પ્રકારનું સ્ટ્રક્ચર છે? સ્પાઇરલ. તો આપણે જોયું છે કોઈ પણ બુક કે હશે એનું સ્પાઇરિંગ આપણે કરાવેલું હોય તો કેવું હોય છે, તો કે વળવળિયા જેવું સ્ટ્રક્ચર, એટલે કે એકબીજા છે રાઉન્ડ સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે. તો આલ્ફા હેલિક્સ છે તેનું પણ સ્ટ્રક્ચર આપણને કેવા ટાઈપનું જોવા છે? સ્પાઇરલ ટાઈપ સ્ટ્રક્ચર છે તે જોવા મળે છે. એટલે કે આવા ટાઈપનું સ્ટ્રક્ચર છે આલ્ફા હેલિક્સનું સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે. ધેન આલ્ફા હેલિકલ સ્ટ્રક્ચર વોઝ પ્રપોઝડ બાય પોલી એન્ડ કોરે ઇન 1951. આલ્ફા હેલિક્સનું સ્ટ્રક્ચર આપણને કોણે આપેલું, તો કે પોલી અને કોરે નામના સાયન્ટિસ્ટ ઇન 1951. ધેન હવે આપણે એક પછી એક પોઈન્ટ જોતા જઈએ કે આલ્ફા હેલિક્સ છે અને આપણે કેવી રીતે દર્શાવી શકીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ the alpha helix is the tightly packed coiled structure with amino acid side chain extending outward from the central axis. કે આપણને એવી રીતના કીધું છે કે એક સેન્ટ્રલ એક્સિસ ટાઈપ છે અને એને સાઇડ ચેઇનમાં આવી રીતના ગૂંચળાવાળું સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે. ધેન the alpha helix is the stabilized by the extensive hydrogen bonding. કે હાઇડ્રોજન બોન્ડિંગ એટલે શું થાય? ધારો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે હાઇડ્રોજન બોન્ડિંગથી જોડાયેલા છે. કોઈ પણ બીજું એમિનો એસિડ જોડાય છે તો બીજા એમિનો એસિડનું નાઇટ્રોજન અને એનું બોન્ડ છે હાઇડ્રોજન હારે શું કરે છે? પોતે બોન્ડિંગનું ફોર્મેશન કરે છે. આવી રીતના હાઇડ્રોજન બોન્ડના આધારે, ધારો કે આવી રીતનું સ્ટ્રક્ચર છે તો અહીંયાનો હાઇડ્રોજન છે અહીંયા નાઇટ્રોજન હારે આવી રીતના બોન્ડિંગ બનાવે છે. એના આધારે આ પ્રકારનું જે સ્પાઇરલ સ્ટ્રક્ચર છે તે જળવાઈ રહે છે. તો આપણને એવો ક્વેશ્ચન પૂછાય કે આલ્ફા હેલિક્સનું સ્ટ્રક્ચર છે, આલ્ફા હેલિક્સ સ્પાઇરલ સ્ટ્રક્ચર છે કોના બેઝ પર અથવા કયા બેઝ પર જળવાઈ રહેલું જોવા મળે છે? તો એનો આન્સર આવે છે બીકોઝ ઓફ હાઇડ્રોજન બોન્ડ. ધેન ધ ફોર્મડ બિટવીન હાઇડ્રોજન એટોમ અટેચ ટુ પેપ્ટાઇડ. આપણને લોકોને ખ્યાલ છે બોન્ડિંગ કેવી રીતના હશે? હા, આપણું જે પેપ્ટાઇડ બોન્ડ છે એનું સ્ટ્રક્ચર છે. તો તમે કહી શકો છો કાર્બન છે તે ઓક્સિજન હારે બાઇન્ડ થયેલો છે, જ્યારે નાઇટ્રોજન છે તે કોની હારે બાઇન્ડ થયેલો છે? તો કે નાઇટ્રોજન છે તે હાઇડ્રોજન જોડે બાઇન્ડ થયેલો છે. અને આ CO ગ્રુપ છે તે શેનું છે? તો કે એન્ડ ઓફ ધ કાર્બોક્સિલિક ગ્રુપ. અને એન છે શું? એ પોતે એન ટર્મિનલ ગ્રુપ છે જે સ્ટાર્ટિંગથી શરૂ જોવા મળે છે. તો આવી રીતના આપણને ધ હાઇડ્રોજન બોન્ડિંગ ધ ઇન્ડિવિડ્યુઅલી વીક બટ કલેક્ટિવલી ધ સ્ટ્રોંગ ઇનફ સ્ટેબિલાઇઝ હેલિક્સ. આ હેલિક્સની જે રિંગ આવેલી છે, આમ આપણે હાઇડ્રોજન બોન્ડ ગણીએ તો પોતે વીક છે, બટ આ જે રિંગ સ્ટ્રક્ચર આવું છે, સ્પાઇરલ સ્ટ્રક્ચર આવ્યું છે એને જાળવી રાખવા માટે પોતે ઇનફ છે. ધેન ઓલ ધ પેપ્ટાઇડ બોન્ડ એક્સેપ્ટ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ઇન પોલીપેપ્ટાઇડ ચેન પ્રેસિપિટેટ ઇન હાઇડ્રોજન બોન્ડિંગ. શું કીધું છે કે ફર્સ્ટ અને લાસ્ટને બાદ કરતાં બધા જ કમ્પાઉન્ડ શું કરે છે? પોતે હાઇડ્રોજન બોન્ડ દર્શાવવાનું કામ કરે છે. ઇચ ટર્ન ઓફ ધ આલ્ફા હેલિક્સ કન્ટેન 3.6 એમિનો એસિડ. કે ઇચ ટર્ન એટલે કે આ આવી રીતના આપણે દોર્યું છે તો આ એક ટર્ન થશે, આ ફર્સ્ટ ટર્ન, ધેન સેકન્ડ ટર્ન, ધેન થર્ડ ટર્ન. તો જે ફર્સ્ટ ટર્ન છે એક રાઉન્ડ એટલે કે ફરે છે એની અંદર 3.6 એમિનો એસિડ આપણને જોવા મળે છે. ટ્રાવેલર ડિસ્ટન્સ
0.54 નેનોમીટર. એનો ડિસ્ટન્સ કેટલો હશે? જે એક રાઉન્ડ જે ફરે છે એનો ડિસ્ટન્સ છે 0.45 નેનોમીટર. એન્ડ ધ સ્પેસિંગ ઈચ એમિનો એસિડ 0.5 નેનોમીટર. કે એક એમિનો એસિડ અને બીજા એમિનો વચ્ચે સ્પેસ ડિસ્ટન્સ આપણને જોવા મળે છે 0.15 નેનોમીટર. The alpha helix is a stable conformation form spontaneously with the lowest energy. કે એનું જે સ્ટ્રક્ચર છે કેવું છે? પોતે આપણને ઓછી એનર્જીએ સ્ટેબલ ફોર્મમાં મળી આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આલ્ફા હેલિક્સનું અહીંયા તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો કે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે રાઈટ અંગૂઠો, આપણા જમણા હાથના અંગૂઠાના નિયમ, થંબના નિયમ મુજબ એને તમે રાઉન્ડ ફેરવો તો એવા ટાઈપનું આ સ્ટ્રક્ચર જોવા મળે છે. અહીંયા સેકન્ડ રાઉન્ડ છે એના ફર્સ્ટ નાઇટ્રોજન હારે અથવા ઓક્સિજન હાઇડ્રોજન હારે આવી રીતના બોન્ડ છે. આ હાઇડ્રોજન બોન્ડના આધારે જ શું થતું જોવા મળે છે? તો કે આજે આવા ટાઈપનું અક્ષર સ્ટ્રક્ચર છે એ આપણને આવી રીતના સ્ટેબલ રહેતું જોવા મળે છે બીકોઝ ઓફ હાઇડ્રોજન બોન્ડ. હવે એનો આપણે 6 પોઈન્ટ જોઈએ તો ધ રાઇટ હેન્ડેડ આલ્ફા હેલિક્સ ઇઝ ધ મોર સ્ટેબલ ધેન લેફ્ટ હેન્ડેડ. કે આ ટાઈપનું જે સ્ટ્રક્ચર તમને આપ્યું છે અને આપણે રાઇટ હેન્ડ કહેશું તો આવા ટાઈપનું સ્ટ્રક્ચર હશે કેવું છે? મોર સ્ટેબલ છે. કોના કરતાં? આ જે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે છે એટલે કે ડાબા હાથના અંગૂઠાને જે તમે ઘુમાવો છો અને જે ફોર્મ આવી રીતના ફોર્મ મળે છે આવા ટાઈપના સ્ટ્રક્ચર કરતાં આ ટાઈપનું સ્ટ્રક્ચર કેવું છે? પોતે સ્ટેબલ ફોર્મમાં આપણને જોવા મળશે. ધેન સર્ટેન એમિનો એસિડ, જેમ કે એસિડિક એમિનો એસિડ હોય, બેઝિક એમિનો એસિડ છે, એ શું કરે છે? આલ્ફા હેલિક્સના સ્ટ્રક્ચરને ઇન્ટરફિયર કરે છે એટલે કે આલ્ફા હેલિક્સનું સ્ટ્રક્ચર બગાડવાનું કામ કરે છે. ધેન સેકન્ડ ટાઈપ આપણે જોઈએ તો બીટા પ્લેટેડ સીટ. તો વર્ડ ઉપરથી જ ખબર પડે છે સ્ટ્રક્ચર કેવું હશે? આવી રીતના સીટ ટાઈપનું સ્ટ્રક્ચર. આ એક એમિનો એસિડની બાઇન્ડ, બીજા એમિનો એસિડ, ત્રીજા, થર્ડ, ફોર્થ, આવી રીતના એમિનો એસિડ છે બાઇન્ડ થયેલા આપણને જોવા મળશે. ધ બીટા સ્લિટેડ સીટ, ધી સેકન્ડ ટાઈપ ઓફ ધ સ્ટ્રક્ચર પ્રપોઝડ બાય ધ પોલી એન્ડ કોરે. શા માટે? કારણ કે ફર્સ્ટ સ્ટ્રક્ચર મળ્યું અને આલ્ફા હેલિક્સ, પોલી નામના સાયન્ટિસ્ટે આલ્ફા હેલિક્સ નેમ આપ્યું. તો સેકન્ડ સ્ટ્રક્ચર જે સીટ ટાઈપનું સ્ટ્રક્ચર મળે છે એને પોલી નામના સાયન્ટિસ્ટે કયો વર્ડ યુઝ કર્યો તો કે બીટા સીટેડ. તો હવે એની અંદર વાત કરીએ તો the composed 2 or more segment fully extend peptide bond in the beta sheet hydrogen bond are formed between the neighboring segment of the polypeptide chain. કે આમાં હાઇડ્રોજન બોન્ડ કેવી રીતના થશે? તો કે એક એમિનો એસિડની ચેઇન હશે અને એની હારે ધારો કે બીજી એમિનો એસિડની ચેઇન જોડાયેલી છે તો એની એ ચેઇન વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગના આધારે પ્લેટ ટાઈપનું સ્ટ્રક્ચર આપણને જોવા મળશે. અને એમાં પણ જોઈએ તો 2 ટાઈપ પડે છે, એક તો પેરેલલ અને બીજું છે એન્ટી પેરેલલ બીટા સીટ. પેરેલલનો મતલબ શું થશે? કે એન ટર્મિનલ અને સી ટર્મિનલ બંને એક સાઈડ હશે અથવા પેરેલલ હશે, એને શું કહેશું આપણે? પેરેલલ બીટા સીટ. અને એન્ટી પેરેલલ કોને કહેશું? તો કે એન ટર્મિનલ ગ્રુપ જે બાજુ હશે એનાથી ઉલટી બાજુએ આપણને સી ટર્મિનલ ગ્રુપ જોવા મળે છે અથવા એની દિશા ઊંધી હશે અથવા ઉલટી હશે એને આપણે શું કહેશું? બીટા એન્ટી પેરેલલ બીટા સીટ. તો હવે એના એક્ઝામ્પલ જોઈએ તો the polypeptide chain in the beta sheet may be arranged either parallel either anti-parallel. Parallel means the મતલબ સેમ ડાયરેક્શન એટલે કે સી ટર્મિનલ અને એન ટર્મિનલ એક જ પ્લેનમાં અથવા સેમ સાઈડ હશે અને જ્યારે સી પ્લેન અથવા આપણું એન ટર્મિનલ છે બંને ઓપોઝિટ સાઈડ હશે અને આપણે તમે શું કહેશો? તો કે એન્ટી પેરેલલ. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલા છે તો કે એ છે એ એટલે શું આપેલું છે આપણને? એન ટર્મિનલ તમે જોવો છો એક તો એચ બોન્ડથી આ સીટનું ફોર્મેશન કેવી રીતના થશે? તો કે પહેલી સીટ છે બીજી સીટના ઓક્સિજન હાઇડ્રોજન જે બોન્ડ બનાવીને સીટ છે આપણને પેરેલલ અથવા એન્ટી પેરેલલ જોવા મળે છે. હવે સેકન્ડ એનો ટાઈપ શું છે? તો કે એન ટર્મિનલ અને સી ટર્મિનલ જ્યારે એક જ બાજુ મૂવ થતી હશે એને શું કહેશું આપણે? પેરેલલ સીટ. અને એક આ સાઈડ એક આ બાજુ આવી રીતના ઉલટી વિરોધ દિશામાં મૂવમેન્ટ થતું હશે એને આપણે કહેશું એન્ટી પેરેલલ સીટ અથવા એન્ટી પેરેલલ બીટા સીટ. તો આવી રીતે આપણને સેકન્ડરી પ્રોટીન છે એ જોવા મળે છે. હવે આગળ જોઈએ તો occurrence of the beta sheet. Many protein contain beta plated sheet. કે ઘણા એવા પ્રોટીનના સ્ટ્રક્ચર છે એનું સ્ટ્રક્ચર કેવા ટાઈપનું છે? બીટા પ્લેટેડ શીટ ટાઈપનું. As a such, the alpha helix and beta sheet are commonly found in the same protein structure. એવું પણ પોસિબલ થઈ શકે છે કે સેમ પ્રોટીનના સ્ટ્રક્ચરમાં પણ આપણને આલ્ફા અને બીટા સીટ છે જોવા મળે છે. એક્ઝામ્પલ આપે છે ગ્લોબ્યુલર પ્રોટીન. બીટા સીટ
ફોર કોર સ્ટ્રક્ચર કે કોર સ્ટ્રક્ચરમાં આપણને બીટા સીટ છે જોવા મળે છે. ધેન આપણે અહીંયા ડિસ્કસ કરીએ છીએ કે સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન છે એની અંદર એવું જરૂરી નથી કે બે જ ટાઈપ છે, આલ્ફા હેલિક્સ અને બીટા સીટ. એના અધર ટાઈપ વિશે આપણે ડિસ્કસ કરીએ પણ એના વિશે આપણે સ્ટડી કરી શકતા નથી. બિસાઇડ ધ આલ્ફા એન્ડ બીટા સ્ટ્રક્ચર ડિસ્ક્રાઇબ અબવ ધ બીટા બેન્ડ એન્ડ નોન રિપીટેટિવ સેકન્ડરી સ્ટ્રક્ચર ઓલ્સો ફાઉન્ડ પ્રોટીન, બટ એના વિશે આપણે ડિસ્કસ કરતા નથી. તો આવી રીતે આપણને સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન છે તે જોવા મળે છે. ધેન નેક્સ્ટ આપણે જોઈશું ટર્શરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન. તો ટર્શરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન વિશે જોઈએ તો ટર્શરી મતલબ શું, 3 ડાયમેન્શનલ ટાઈપ આપણને સ્ટ્રક્ચર છે તે જોવા મળે છે. તો 3 ડાયમેન્શનલ ટાઈપ સ્ટ્રક્ચર છે, આપણે એક્ઝામ્પલ લીધેલું રૂમનું, કે એક જે હોલ હોય છે અથવા રૂમ હોય છે એની 4 દિવાલો હોય છે, આવા ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળશે 3D. એને આપણે શું કહેશું, 3 ડાયમેન્શનલ ઓફ પ્રોટીન અથવા ટર્શરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન. The 3-dimensional arrangement of the protein structure is referred to as a tertiary structure. It is the compact structure with hydrophobic side chain held interior while the hydrophilic group on the surface of the protein molecule. This type of the arrangement ensure stability of the molecule. ખાસ યાદ રાખજો, ટર્શરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીનમાં શું જોવા મળે છે, એક આપણું હાઇડ્રોફિલિક સ્ટ્રક્ચર. હાઇડ્રોફિલિકનો મતલબ શું થાય, હાઇડ્રોફ લવિંગ, અને હાઇડ્રોફોબિક એટલે શું થશે, હેટિંગ ગ્રુપ. તો જે લવિંગ ગ્રુપ છે, હાઇડ્રોફિલિક ગ્રુપ છે, આપણે સેન્ટરમાં જોવા મળશે. એની હારે જે સાઇડ ચેન જોડાયેલી છે એ ગ્રુપ કેવું હોય છે, હંમેશા હાઇડ્રોફોબિક ફોર્મમાં આપણને જોવા મળે છે. ધ બોન્ડ ઓફ ધ ટર્શરી સ્ટ્રક્ચર. હવે ટર્શરી સ્ટ્રક્ચર છે તેની અંદર બોન્ડ કયા કયા ટાઈપના છે, તો કે કોવેલન્ટ ટાઈપ બોન્ડ હોઈ શકે છે, હાઇડ્રોજન બોન્ડ હોઈ શકે છે, સલ્ફર ગ્રુપ, ધારો કે સિસ્ટીન એમિનો એસિડ હશે તો સલ્ફાઇડ બોન્ડ પણ આપણને પ્રેઝન્સ જોવા મળે છે. બિસાઇડ ધ હાઇડ્રોજન બોન્ડ, ડાયસલ્ફાઇડ બોન્ડ, ionic interaction, electrostatic bond and hydrophobic interaction also contribute to tertiary structure of protein. કે આપણે ટર્શરી સ્ટ્રક્ચરમાં શું કીધું કે હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક છે એ શું હોય છે, પોતે સાઇડ ચેન છે, તો બોન્ડ આપણને અલગ અલગ ફોર્મ છે તે જોવા મળે છે. ધેન ડોમેન. The term domain is used to represent basic unit of protein structure. કે સિમ્પલી એક પ્રોટીનનું સ્ટ્રક્ચર છે, આપણને કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર જોવા મળે છે, તો એ જે સ્ટ્રક્ચર છે એને તમે ડોમેન પણ કહી શકો છો. અ પોલીપેપ્ટાઇડ વિથ 200 એમિનો એસિડ નોર્મલી કન્સિસ્ટ 2 or more ડોમેન. કે 200 જેટલા એમિનો એસિડ છે 2 to 3 ડોમેન છે ફોર્મ કરે છે. એટલે કે જે પ્રોટીનનું સ્ટ્રક્ચર તમને કોમ્પ્લેક્સ જોવા મળે છે એ સ્ટ્રક્ચરને તમે ડોમેન તરીકે સમજી શકો છો અથવા યુઝ કરી શકો છો. તો આવી રીતે આપણને ટર્શરી પ્રોટીન છે તે જોવા મળે છે. ધેન ક્વાટર્નરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન, એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરીશું.